નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સમાજના સમરાંગણમાં મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સનું હાર્દિક 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 સ્વાગત છે. પાઠ નંબર 2, દિલ્હી સલ્તનતની અંદર સંપૂર્ણ સ્વાધ્યાયનું આજે સોલ્યુશન કરવાનું છે. તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ અને તમારા બીજા મિત્રો છે એના લિંક શેર કરી દો કે જેથી એ પણ આ સ્વાધ્યાયનો લાભ લઈ શકે. કેમ છો સાહેબ? બસ મજા મજા સાહેબ. તમે અહીંયા? આજે મેં કીધું આપણે સામાજિક વિજ્ઞાન ભણાવવાની ટ્રાય કરીએ. હા હા, શું વાત છે સાહેબ. તો બાળકો ગણિત તો મારી પાસે ભણે જ છે. જી જી જી. પણ આજે તમારે જે પ્રકરણ ધોરણ 7 પ્રકરણ 2 ચલાવો છો ને, જે દિલ્હી સલ્તનત, હા હા, એમાં પણ તમારે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરાવવાનું. જી જી. મેં સાથે કીધું આજે બાળકોને હું ચલાવી દઉં એમ. 100% સાહેબ. કેમ કે કેમ ગણિત નહીં? તો ભણો જ છો તમે મારી પાસે. વાહ ભાઈ વાહ. હવે બબ્બે સાહેબ આવા. હવે તમારી સ્કૂલે કયો કે વિદ્યાકુલની અંદર આપણે સારામાં સારો અભ્યાસ કરાવે છે, તો ઝડપથી આપણે જોડાઈ જઈએ. કેમ કે બાળકો, તમને અમે ગિફ્ટ આપીએ છીએ. કઈ ગિફ્ટ ખબર તમને? જે તમે અમારી પાસે ભણો ને એની તમારે કોઈ પણ ફી આપવાની નથી. આ વખતે ગિફ્ટ આપ્યું છે ભાઈ. આખા વર્ષ દરમિયાન અમે સંપૂર્ણ સિલેબસ ફ્રીમાં આપવાના છીએ. અને સાથે સાથે તમારા માટે એક નવી વસ્તુ લાવવા. કઈ ખબર? એપ્લિકેશન વાળી, જે તમને સરે તો વાત કરી જશે, હું મારા લેક્ચરમાં કહું જ છું કે આપણી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. ત્યાંથી અમે જે ભણાવીએ છીએ ને એનું સંપૂર્ણ પીડીએફ પ્લસ ગણિતમાં તમે મારી સાથે જે દાખલા લખેલા જોવો ને એ દરેક પીડીએફ તમને મળવાની છે. હવે ઈ પણ પાછી ફ્રીમાં મળવાની છે ગિફ્ટ તરીકે તમને આ વર્ષ માટે. તો એનો ઉપયોગ તો કરી શકો તમે અને તમારી સ્કૂલમાં તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો. બરાબર. તો ચાલો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરી દઈએ છીએ. પાઠ નંબર 2 કે જેનું નામ છે દિલ્હી સલ્તનત. ચાલો સાહેબ, એમાં પહેલા સવાલની આપણે ટ્રાય કરીએ. જી સાહેબ. કે દિલ્હી સલ્તનતના ચહેલગામની સ્થાપના કોણે કરી? જી સાહેબ. આવું હું 7મું ભણતો ને ત્યારે આવતું, પણ હવે અત્યારે કઈ યાદ ગણિત નહીં હોય. ભણાવું એટલે કઈ ખબર નથી આમાં હું જવાબ આવતો હોય. તો તમે તમારા બાળકોને હેન્ડલ કરો, કેમ કે હું મારી રીતે ગણિત ભણાવું એ રેડી છે. આપણે બરાબર એસેસ છે. ભણાવવાનું કે થતું નથી. થેન્ક તો યુ ચાલો થેન્ક યુ તમે સાહેબ. તમારા ખૂબ ભદ્રેશ ખૂબ સર આભાર. તમારો વિડિયો કન્ટિન્યુ કરો. મળીએ આપણે ગણિતમાં. ઓકે સર, થેન્ક યુ. બાળકો જણાવો મને કે દિલ્હીની અંદર જે ચહેલગામ ચારગામ હતી એ પદ્ધતિની સ્થાપના કોણે કરી હતી? ખ્યાલ છે? રઝિયા સુલતાને? તો કે ના, એવું તો કે રઝિયા સુલતાને કઈ કર્યું એવું ખબર નથી. કુતુબુદ્દીન ઐબકે તો એને તો કે કુતુબ મિનારની શરૂઆત કરી હતી. બલબનઈ નહીં. હા, ઇલ્તુમિશ આવે સાહેબ. કોણ આવે? ઇલ્તુમિશ. બરોબર, તમારો જવાબ સાચો છે. બરાબર. તો પહેલા પ્રશ્નનો જવાબ છે ઇલ્તુમિશ. ત્યારબાદ બીજો વિકલ્પ કે દિલ્હીની અંદર પ્રથમ મહિલા શાસક કોણ હતા? દિલ્હીની અંદર પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો કે તો રઝિયા સુલતાન જ હોય ને સાહેબ. આ સવાલનો જવાબ તો દરેક વિદ્યાર્થીને ફરજિયાત આવડવો જ જોઈએ ભાઈ. બરાબર ને? આવડે છે ને? તો રઝિયા સુલતાન જે છે એ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક હતા. ત્યારબાદનો ત્રીજો વિકલ્પ કે દિલ્હીની અંદર કયા શાસકની યોજનાઓ જે છે એ તરંગી યોજના તરીકે ઓળખાય છે? એવો કયો શાસક હતો કે જે એને યોજના બનાવી અને એની યોજનાને તરંગી યોજના તરીકે ઓળખવામાં આવે? તો કે સાહેબ મોહમ્મદ તુગલક. કોણ હતો એ? તો કે મોહમ્મદ તુગલક જે હતો એની યોજનાને આપણે તરંગી યોજના કહેતા હતા. પછી તો કે સરસ મજાનું વિશાળ અને સારામાં સારું સામ્રાજ્ય એટલે વિજયનગર સામ્રાજ્ય, હરિહર રાય અને બુકા રાય, એને તો એમને જે સામ્રાજ્યની સ્થાપના કરી હતી, જો હું જવાબ બોલી ગયો, કોણે સ્થાપના કરી હતી? તો કે હરિહર રાય અને બુકા રાયે આ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બરાબર. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. ખાલી જગ્યા પૂરો. વિકલ્પો પૂરા થયા અને હવે તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. પણ એની પહેલા તમારે એક બીજી વસ્તુ પૂરવાની છે. બોલો શું પૂરવાનું? ખબર છે તમને? નથી ખબર ને? અલ્કેશ સર આવ્યા એમાં કદાચ તમે ભૂલી ગયા છો. હા, તમારે પેલું લાઈક નું બટન છે ને ઈ પેલા પૂરવાનું છે ભાઈ. તમે હરખાઈ ગયા છો સર આવ્યા એમાં. બરાબર. પણ તમારે લાઈક નું બટન પૂરવાનું બાકી રહી ગયું. હાલો ઝડપથી પેલા લાઈક નું બટન પૂરો અને પછી મારી સાથે ખાલી જગ્યા પૂરો. ચાલો. ઢાઈ દિન કા ઝોપડા, એને પેલા ઘણા છોકરાને એમ લાગતું સાહેબ ઝોપડાની વાત કરો છો, તો આ ઢાઈ દિન કા ઝોપડા ક્યાં આવેલું છે? તો કે આ ઢાઈ દિન કા ઝોપડા અજમેરમાં આવેલું છે. જે પેલા અજય મેરું હતું, અજય રાજે બંધાયું હતું. બરાબર ને? પાછળથી અજમેર તરીકે ઓળખાણું રાજસ્થાનનું. ત્યાં આ ઢાઈ દિન કા ઝોપડા આવેલું છે. બરાબર. ત્યારબાદ દિલ્હી સલ્તનતની આ શાસન વ્યવસ્થા હતી. આ શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતું? કોણ હતું ભાઈ? તો જુઓ કોણ હતું? તો કે સુલતાન જ હોય સાહેબ. જેવી રીતે રાજાશાહીમાં રાજા હોય એવી રીતે દિલ્હી સલ્તનતના શાસન વ્યવસ્થામાં સુલતાન હતો. બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ
કે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? અંતિમ શાસક હતો એ કોણ હતો ભાઈ? તો કે અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોધી. એને પછી પાણીપતનું યુદ્ધ થયું, એમાં બાબર જીતી ગયો અને મુઘલ વંશની સ્થાપના કરી હતી. એને આપણે પાઠ નંબર 3 માં પણ એવો અભ્યાસ કર્યા હતા. ખ્યાલ છે ને? ચાલો આગળ અભ્યાસ કરીએ. શ્રીનગર જે છે એ કોણે વસાવેલું? આવી આપણને ખાલી જગ્યા આપી છે, તો એ અલાઉદ્દીન ખિલજી. અલાઉદ્દીન ખિલજી એ શ્રીનગર વસાવ્યું હતું. ખબર છે ને ભાઈ? પછી આગળ તો કે કુતુબ મિનાર ક્યાં આવેલો છે? એક એક વાક્યના જે પ્રશ્નો પૂછાય છે, આ એક એક વાક્યમાં પહેલો પ્રશ્ન છે કે કુતુબ મિનાર ક્યાં આવેલું છે ભાઈ? બરાબર, તો આ કુતુબ મિનાર આપણે બધા જાણીએ છીએ કે દિલ્હીમાં આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે સાહેબ દિલ્હીની અંદર કુતુબ મિનાર આવેલું છે, જે કુતુબુદ્દીન ઐબકે શરૂઆત કરી હતી અને ઇલ્તુમિશ દ્વારા એનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક જે છે એને એક માળ બંધાયો હતો, ત્યારબાદ એનું અવસાન થયું. અને ઘોડા ઉપરથી રમત રમતો હતો પોલોની, અને એનું અવસાન થયું હતું. આ બધું જાણો છો, આપણે ચેપ્ટર વિગતવાર ભણાવ્યું છે. અને જો તમે નથી ભણ્યા તો આ આપણી યુટ્યુબ ચેનલ, જે ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ છે વિદ્યાકુલ, એની અંદર જઈ અને પ્લે સ્ટોરમાં સમાજના સરસ મજાના લેક્ચર આપેલા છે. એક પછી એક મંડો જોવા અને માર્ક્સ કરો ભેગા કરવા. બરાબર ને? પાણીપતનું યુદ્ધ કોની સાથે ને કોની વચ્ચે થયું? હમણાં જ કીધું કે પાણીપતનું યુદ્ધ જે છે એ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. પાણીપતનું યુદ્ધ છે એ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. એમાં સૌપ્રથમ તોપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, એવું પણ આપણે અભ્યાસ કર્યા હતા ભાઈ. અલાય દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં. કોના સમયમાં? તો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં આ અલાય દરવાજાનું નિર્માણ એટલે કે બનાવવામાં આવ્યું હતું. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી? બહમની રાજ્ય જે છે, આ બહમની રાજ્યની સ્થાપના કરી હતી ઝફર ખાને. કોણે કરી હતી? તો કે ઝફર ખાન છે, આ ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી ભાઈ. કોણે કરી હતી વાલા વિદ્યાર્થીઓ? તો કે ઝફર ખાને કરી હતી. ત્યારબાદ આવે છે ટૂંકમાં પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન તમારા માટે છે, કયો છે ખબર છે? તો કે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? કયા સમયમાં? તો કે તુગલક શાસનમાં. કયા સમયમાં વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે તુગલક સમયની અંદર. ચાલો જોઈએ આપણે. તો કે આ તુગલક વંશના શાસન સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે શહેરો નગરો વસાવવામાં આવ્યા હતા. બરાબર ને? તો આવા બધા નગરો જે છે એ વસાવવામાં આવ્યા હતા. બીજો પ્રશ્ન, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. સલ્તનત સમય હતો ભાઈ, આ સલ્તનત સમયની અંદર કયા કયા સ્થાપત્યો, કયા કયા બાંધકામ, એનું આપણે વિગતવાર વર્ણન કરવાનું છે ભાઈ. તો ચાલો આપણે જોઈએ છીએ કે આ સલ્તનત સમયગાળા દરમિયાન કયા કયા સ્થાપત્યો જે છે કે જે આપણે અભ્યાસમાં પણ હતા. તો કે સુલતાન જે કુતુબુદ્દીન ઐબક, એને કુલ ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી. બરાબર, તો એ પણ એક સ્થાપત્ય છે અથવા તો બાંધકામ છે ભાઈ. બરાબર. ત્યારબાદ તેણે દિલ્હીમાં મશહૂર આવેલી કુતુબ મિનાર, આ કુતુબ મિનારના મિનારાનું બાંધકામ જે છે એ બાંધકામની શરૂઆત કરી હતી. શું કરી હતી ભાઈ? શરૂઆત કરી હતી. પૂરું કોણે કર્યું હતું? કોમેન્ટ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે આ કુતુબુદ્દીન મિનાર જે છે એ કુતુબ મિનારનું બાંધકામ પૂરું કોણે કર્યું? ઝડપથી હું કોમેન્ટ જોઈશું બેટા. તેના સમયમાં આ મિનારાઓ એક જ માળ બાંધી શક્યો, એક માળ બાંધ્યો, પછી એનું અવસાન થયું. અને આ અવસાન પછી તેમનો જમાઈ હતો ઇલ્તુમિશ, એને કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. બરાબર ને? જમાઈએ પૂરું કરાવ્યું ભાઈ. ત્રીજું, કુતુબુદ્દીન ઐબક જે છે એ અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા બંધાવ્યું હતું. એ ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે છે એ પણ કુતુબુદ્દીન ઐબકે જ બનાવી હતી. સુલતાન હતો, ત્યારબાદ આવ્યો હતો ઇલ્તુમિશ. આ ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો જે છે આ સ્થાપત્યો બંધાયા હતા. એને સલ્તનત સમયના સ્થાપત્યો છે. આ તુગલકના શાસન દરમિયાન તુગલકાબાદ અને ફિરોજબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આમ આ સલ્તનત કાળ શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાંગરો, મકબરાઓ, પુલો અને સરાઈઓ અને બગીચાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
બરાબર. તો આ સલ્તનત સમયના જે સ્થાપત્યો જે છે એનું આ બાંધકામનું એનું વર્ણન કરતો તમારા માટે આઈએમપી ગણી શકાય એવો પ્રશ્ન છે. બરાબર ને. પછી આગળ તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. કેવો? તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારા માટે. બરાબર ને. તો જોઈએ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો સરસ રીતે વ્યવસ્થિત જોઈએ. બરાબર ને. તો નોટ અને પેન લઈને પણ બેસી જવાનું હોય કે આપણે આ પાકો કરી લઈએ, યાદ રાખી લઈએ, જેથી કરીને આપણને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળે. તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન નંબર 3 અહીં આપ્યો છે કે કૃષ્ણદેવ રાય વિશે માહિતી આપો. તો ચાલો આપણે એના વિશેની માહિતી આપીએ ભાઈ. તૈયાર છો ને? થઈ જાઓ તૈયાર. હાલો મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ. અને આ કૃષ્ણદેવ રાય પહેલું જ કહે છે કે એ તો તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો ભાઈ. ભાઈ તો કે કૃષ્ણદેવ રાય હતો ને સાહેબ, એ તુલુ વંશનો હતો તેમજ જે વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ કોઈ શાસક હોય તો એ છે કૃષ્ણદેવ રાય. અરે સાહેબ, એના સમયમાં ભારતમાં એક મહાન અને શક્તિશાળી શાસક હતો એ. બરાબર. એક મહાન અને શક્તિશાળી શાસક હતો એ. એના શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા. એના રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું, સુવ્યવસ્થિત બનાવ્યું. સિંચાઈ માટે એટલે પાણીની વ્યવસ્થા માટે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડી અને સમૃદ્ધ બનાવી હતી. એણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા હતા એ પણ નાબૂદ કર્યા. ઘણા અયોગ્ય કરવેરા હોય, આ અયોગ્ય કરવેરા પણ એને નાબૂદ કર્યા, એટલે કે રદ કર્યા. શું કર્યા? નાબૂદ કર્યા એટલે કે રદ કર્યા હતા. પ્રજાનો એને પ્રેમ મેળવ્યો ભાઈ. એને સારો શાસક હોય તો પ્રજાનો પ્રેમ કેમ ન મળે? તમે સારું કામ કરો ને તો તમને તમારા ઘરે તમારા ટીચરો એને એ તમને પ્રેમ કરે. બરાબર. તો સારું કામ કરવાનું છે, જેથી કરીને તમે તમારા વાલીને, તમારા શિક્ષકોને વાલા લાગો. એ તમને ખીજાય નહીં. સારું કામ કરો ને તો તેણે વિજયનગર પારને નાગલપુર નામનું એક નગર વસાવ્યું હતું ભાઈ. વિજયપુર જે છે એની બીજે પાર એક બીજું નગર વસાવ્યું, નાગલપુર. આ નગરને અનેક પ્રકારના ઇમારતો, ભવ્ય મંદિર હતું શણગાર્યું. અને આપણો કૃષ્ણદેવ રાય પોતે એક વિદ્વાન માણસ હતો ભાઈ. સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો ભાઈ. કે સાહિત્ય અને વિદ્યા જે છે એ વિદ્યાનો એ ઉપાસક હતો. સાચી વાત છે સાહેબ. પછી તો કે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો સાહેબ. કઈ ભાષાનો બેટા? તો કે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો એ લેખક હતો. તેમણે આમુક્ત માલ્યદા, કેવું? તો કે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ જે છે એ ગ્રંથ લખી અનેક કવિઓના રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે કે રાજ્યની અંદર આશ્રય આપ્યો હતો. કોણે? તો કે કૃષ્ણદેવ રાયે સાહેબ. કૃષ્ણદેવ રાય રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાનો ઉત્તેજન આપ્યું હોવાથી તેને આંધ્રનો ભોજ કહેવામાં આવે છે. તે આંધ્રના ભોજ તરીકે જાણીતો છે ભાઈ. તો આવી રીતે હતો કૃષ્ણદેવ રાયનો પરિચય, જે આપણી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવવા માટે આપણને ખૂબ જ આઈએમપી છે. એના માટે તમારે જોવું પડશે, લખવું પડશે, સમજવું પડશે. બરાબર છે ભાઈ? તો આવું હતું ભાઈ. તો આ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. મળીએ છીએ નવા ચેપ્ટરની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.